નમસ્કાર, હું છું સિતાબ કાદરી. અત્યારે આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. અને એક મેં નક્કી જ કર્યું છે કે બનાસકાંઠામાં અને બનાસકાંઠાની બહારના જેટલા બી પણ ઉગતી પ્રતિભાઓ છે, સ્પોર્ટ્સથી લગતા છે કે અન્ય ટેલેન્ટેડ જે વ્યક્તિઓ છે, એ તમામને ઉજાગર કરવાનો એક ભગીરથ પ્રયાસ હું અત્યારે કરી રહ્યો છું. અગાઉ પણ મેં આ રીતના ટેલેન્ટેડ બાળકોને લાયા છે અને આજે પણ એક એવું એક ટેલેન્ટેડ બાળક મારી સાથે છે, જે સ્કૂલ ઓફ સાયન્સનો વિદ્યાર્થી છે અને ગજબનું ટેલેન્ટ ધરાવે છે. અને સ્કૂલમાંથી એને એક કોન્સેપ્ટ આપેલો હતો. એવા 6 વિદ્યાર્થીઓને કોન્સેપ્ટ આપ્યો હતો અને 6 વિદ્યાર્થીઓ પૈકીનો માહિદ મારી સાથે છે. માહિદ, તમને તમારી સ્કૂલ તરફથી શું આપવામાં આવ્યું હતું ને તમે શું ટેલેન્ટ કર્યું? સ્કૂલમાંથી અમને માયા પરોઠાવાળા જે કે બીજા બાળકોએ સમોસાના પછી બ્રેડના આ બધા એને વાનગીઓના કરવામાં આવ્યું હતું. તો એમાં મને માયા પરોઠા વાળા રેસ્ટોરન્ટને આપવામાં આવ્યું. તમે મેનેજ કર્યું હતું કે તમને પહેલેથી શીખવાડવામાં આવ્યું હતું? ના, અમે મેનેજ કર્યું હતું. બરોબર. અને તમે શું ભૂમિકા ત્યાં ભજવી હતી માયા પરોઠામાં જઈને? હવે માયા પરોઠામાં જઈને તેમના ઓનરથી વાત કરી. એના પછી એમને પૂછ્યું કે તમે એને ક્યારે એ ચાલુ કરી. એના પછી એમને પૂછ્યું કે કોને ચાલુ કરી હતી. એને એમની વાનગી જોઈ, પછી એમને વાનગીઓ ટેસ્ટ કરીને બતાવી. કઈ કઈ વાનગીઓ હતી? એમાં સેવ ઉસળ હતી, વગેરે વગેરે, જે કે આલુની બટાટાની વાનગીઓ હતી, પછી અલગ અલગ વાનગીઓ હતી. કેવો અનુભવ રહ્યો? સારો અનુભવ. આગળ શું તમારી તમન્ના છે બનવાની? આગળ એન્જિનિયર બનવાની તમન્ના છે મારી. અને સ્પોર્ટ્સ પ્રત્યે લાગણી છે? તમે સ્પોર્ટ્સમાં છો કોઈ જગ્યાએ? હા, સ્પોર્ટ્સમાં છું. કબડ્ડીમાં મને લાગણી છે. અને એજ્યુકેશનમાં? હે? શિક્ષણમાં આગળ વધવાની કોઈ તમન્ના તમારી? હા, મેથ્સમાં. ઓકે. તો આ હતા માહિદ સલીમભાઈ બલોચ. અને કે જેઓએ અત્યારે ખૂબ જ સરસ વાત કરી અને બહુ નાની ઉંમર છે, નાની ઉંમરનું આ ટેલેન્ટેડ છે. અને બીજી વસ્તુ કહી દઉં કે પાલનપુર ફૂલો, અત્તરો, શાયરો, ક્રિકેટરો અને અન્ય એવી ધરબાયેલી જે લોકો છે, તમામે તમામ વ્યક્તિ અહીંથી ઉભરે છે. અને રોજે રોજ એક નવી પ્રતિભા અહીંયા આવે છે. પછી કોઈ પણ જાતનું ફિલ્ડ હોય, પાલનપુર હર હંમેશા એક ને એક તેજસ્વી તારલો હોય યા પછી કોઈ બી ટેલેન્ટેડ તારલો હોય તેને ગુજરાત અને દેશ સુધી મૂકે છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, સિતાબ કાદરી, પાલનપુર.